વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી ભિલોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારે આદિવાસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જ્યાં આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈને સીએમને પત્ર લખવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને લખ્યો પત્ર કે જ્યાં આદિવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે માંગો નહીં સંતોષાય તો ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વે મારા આદિવાસી સમાજના ભાઈઓને બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। પણ સાથે સાથે ગુજરાતની સરકાર પણ આદિવાસી દિવસ મનાવે છે એ ગર્વની બાબત છે, પણ વર્ષોથી અમારા વણ ઉકેલ્યા પ્રશ્નો આદિવાસી સમાજના જેવા કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા, જંગલની જમીનો આપવી, કુંડોલ મસોતાપાલ નાની જાજરી જેવા ખાણ અને ખનિજ પ્રોજેક્ટના યાદ રદ કરવા, વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવી, આદિજાતિ વિસ્તારની અંદર નાના મોટા ઉદ્યોગો સ્થાપવામાં નથી આવતા અને વિદ્યાર્થી યુવાનો બેરોજગાર થઈ ગયા છે, એ યુવાનોને રોજગાર નથી આપવામાં આવતી, બેકલોગની જગ્યાઓ ભરવામાં નથી આવતી। ગુજરાત સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરે છે પણ આદિવાસીનો સર્વાંગી વિકાસ ક્યાંય દેખાતો નથી। રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની વાત 2 વર્ષથી કરી રહી છે, છતાં પણ રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ નથી કરતી। જો સરકાર અમારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ નહીં કરે, અમારી વિવિધ માગણીઓ પૂરી નહીં કરે તો 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિને ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે, બિરસા મુંડાના માર્ગે જતા પણ ખચકાઈશું નહીં। માટે રાજ્ય સરકારને વિનંતી કરું છું કે સમગ્ર આદિવાસી વિસ્તારની માગણીઓ પૂરી કરવામાં આવે એવું સમગ્ર આદિવાસી સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનો કરી રહ્યા છે।